શું કરું? ઘણીવાર આવું થતું હોય કે વધેલી વસ્તુ હોય તેનું કંઈક બનાવીએ એમ કે કંઈક યુઝ કરીએ. તો આજે મારા ઘરે જ પૂરી વધેલી પડેલી હતી. તો પૂરીનું વળી શું કરવું? તો મેં 5 મિનિટમાં એવો ટેસ્ટી નાસ્તો બનાવી દીધો ને કે બધાને બહુ જ ભાવ્યો અને રોટલી શાકની જરૂર ના પડી અને ખવાઈ પણ ગયું. તો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો વધેલી પૂરીમાંથી એકદમ ટેસ્ટી, નવો અને હેલ્ધી નાસ્તો. તો સૌથી પહેલાં તો એક ચટણી બનાવવાની છે. તો ચટણી માટે મેં અહીંયા થોડી કોથમીર લીધી છે. થોડા મરચાં લીધા છે. અહીંયા મેં તીખા અને મોળા તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે તીખાશ લેજો મરચાંની. તો મેં અહીંયા 2 તીખા અને 1 મોળું મરચું લીધું છે. 1/4 કપ જેટલી સેવ નાખી છે. તમે ઈચ્છો તો આમાં સેવની જગ્યાએ સિંગદાણા પણ નાખી શકો છો. અડધી ચમચી જેટલું જીરું અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો નાખેલો છે. અને અહીંયા આપણે થોડી ગળપણ ખટાશ પણ અંદર એડ કરીએ છીએ જેથી કરીને એકદમ ટેસ્ટી બને. તો અહીંયા મેં 1 ચમચી ખાંડ, અડધાથી પોણા લીંબુનો રસ અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું અને થોડું પાણી નાખી અને પીસી દેવાની છે. તો આ રીતની આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે ચાટ માટેની. તો હવે આને આપણે આ ચટણીને સાઈડમાં રાખી દઈએ. આ બનતા બિલકુલ ટાઈમ નથી લાગવાનો. તો હવે આને સાઈડમાં રાખી દઈએ. એક પેનની અંદર 1 જ ચમચી તેલ લેવાનું છે. બહુ ઓછા તેલમાં બનશે. અને સાથે 1/3 ટીસ્પૂન જેટલી હળદર, એટલે કે થોડી હળદર, 5-6 લીમડાના પાન અને આ જે ચટણી બનાવી છે ને એ જ આપણે તેલમાં નાખીને સાતળી લઈએ આ રીતે. અને એની અંદર આપણે 2 નંગ જેટલા બાફેલા બટેટા એડ કરી દઈએ. અહીંયા મેં શાક બનાવવા માટે બટેટા બાફેલા જ હતા ઘરે અત્યારે. તો એમાંથી મેં યુઝમાં લઈ લીધા છે 2 બટેટા. હવે અહીંયા આપણે મીઠું મેં ચટણીમાં પણ હોય અને બાફવામાં પણ નાખ્યું હતું એટલે થોડું જ મીઠું નાખું છું અને આ રીતે મિક્સ કરી દેવાનું. તો 1 જ મિનિટ માટેનો આ મતલબ મસાલો બનીને રેડી થઈ જશે. આમાં ટાઈમ બિલકુલ નથી લાગવાનો આમાં પણ. હવે ઉપરથી થોડી કોથમીર નાખી દઈએ અને સાઈડમાં રાખી દઈએ. અને હવે આપણે ટમેટા અને અહીંયા મેં જો તમારી પાસે કેપ્સિકમ હોય તો એ પણ લેવાનું. અત્યારે મારી પાસે નથી તો મેં નથી લીધેલું. તો અહીંયા મારી પાસે કાકડી અને ટમેટા હતા તો મેં 1 નંગ જેટલા લઈ લીધેલા છે. અને કાકડી હંમેશા જ્યારે પણ ચાટ કે ગમે એમાં યુઝ કરો ને એ પહેલાં આપણે એકવાર ચાખી લેવાનું. ઘણીવાર કડવી નીકળતી હોય છે એટલે. તો કાકડી અને ટમેટાને આ રીતે એકદમ ઝીણા ઝીણા મેં સુધારી લીધેલા છે. એટલે કે આ મશીનથી જ કરેલા છે. આ મારું કામ બહુ આસાન કરી દે મારા કિચનનું અને મને બહુ જ કામ લાગે છે આ વસ્તુ. ફટાફટથી એ પણ થઈ ગયું. એને સાઈડમાં રાખી દઈએ. હવે આપણી પાસે પૂરી છે એને લઈ લેવાની. આમાં કંઈ જ નથી કરવાનું. બસ પૂરીની અંદર આપણે આ ચટણી લગાવવાની. ચટણી અહીંયા મેં તીખી બનાવેલી છે. તમે જે રીતે તીખાશ ખાતા હોય એ પ્રમાણે નાખજો. પણ થોડું તીખું ને ખાટું મીઠું ને એવું હશે ને તો ચાટ જેવું લાગતું હોય. એટલે મસ્ત લાગે. ઉપરથી આ મસાલો બટેટાનો ભરી દેવાનો. જો તમારે બટેટાનો મસાલો આ રીતે ના કરવો હોય ને તો આમનામ બાફેલા બટેટા પણ એકદમ મેશ કરીને નાખી શકો છો અથવા તો ઝીણા ઝીણા પીસ કરીને. અને ઉપરથી ચાટ મસાલો. પણ આ રીતે કરશો ને તો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. થોડા મકાઈના દાણા, અહીંયા મેં બાફેલી મકાઈ લીધેલી છે. થોડા આપણે ટમેટા અને કાકડી આ રીતે નાખી દેવાનું. કેપ્સિકમ હોય તો એ નાખવાનું. ડુંગળી ખાતા હોય તો એ પણ એડ કરવાની. અને થોડો ચાટ મસાલો ઉપરથી. અને અહીંયા ખજૂર આંબલીની ચટણી અમે બનાવીને રાખીએ જ છીએ તો એ થોડી એડ કરી દઈએ. અહીંયા મેં જાડી થોડી એડ કરેલી છે કારણ કે આપણે પૂરીની અંદર નાખવાની છે એટલા માટે. અને ખજૂર આંબલીની ચટણી આમ જોઈએ ને તો ગુજરાતીઓના ઘરોમાં હોય જ. અમારા ઘરે તો ઓલવેઝ એમ કહેવાય ને 12 માસ તમને આ ખજૂર આંબલીની ચટણી મળશે. પતે નહીં પહેલાં અમારે બની જ જાય છે અને ડીપ ફ્રીઝમાં અમે રાખી દઈએ છીએ સ્ટોર કરીને. અને થોડી આપણે ચટણી નાખી અને ઉપરથી થોડી સેવ. જો તમે પણ આ રીતે ખજૂર આંબલીની ચટણી તમારા ઘરે પણ બનતી હોય ને તો કમેન્ટ જરૂરથી કરજો તમે સ્ટોર કરતા હો ને તો. અમારા ઘરે તો બને જ છે કારણ કે મારા પપ્પા બા બધાને ભાવે છે. અને ઉપરથી આ રીતે સેવ નાખવાની. ચીઝ તમને ફાવતું હોય અને બાળકો ના હોય તો તમે એડ કરી શકો છો. અહીંયા મેં થોડું ચીઝ પણ નાખેલું છે. અને ઉપરથી થોડી કોથમીર નાખી દેવાની. તો એકદમ ટેસ્ટી એવો મસ્ત મજાનો ચટપટો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. ફક્ત 5 જ મિનિટમાં બની જશે. જો તમારે આ નાસ્તો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આજે મારી વધેલી પૂરીનો નાસ્તો તમને કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જોઈને જેને મોઢામાં પાણી આવ્યું એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.